મિત્રો, દેશી ગલગલિયા અને રિંકલ પટેલના નમસ્કાર. અમે તમારા માટે કોમેડી વિડીયો લઈ આવ્યા છીએ, જે તમે જોશો એટલે બહુ મજા આવશે. અને હા, તમે એકલા ન જોતા, તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપને શેર કરજો. મારી બેનપણીને મહેંદી લેવા ગયા હતા. મહેંદીનો ઊંચો ઝાડ છે, હત લાલ ચોર છે. મારા મનમાં આમ થયું કે થયું ભૂલી ગયું. એ માલી ધનો બિચારી એકલી પોરીને અધૂરી થઈ ગઈ મારા વગર. પેટ્રોલ નથી પુરાયું એટલે બિચારી મારા વગર અધૂરી ને દુખી થઈ ગઈ છે. કા હે તારામાં ઘાસલેટ નથી એટલે તું નથી ચાલતી ને. હાલ હું તને આજે ઘાસલેટ નાખી દઉં. એ ચાલુ થઈ ગઈ મારી ગાડી, મારી દંડોડી. બૂમ 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 બૂમ. એ હાલો બેહી જાઓ બધાને બાય લઈ જાઓ. એ મફતમાં. હાલો ઓહો આને તો લોહી પીધા છે. આ કચરા ડોહાના ફરિયામાં ગરી ગઈ છો. આ ગાડી કેની છે? હે મારી ધનોડીની છે. અવાજ નહીં ચલે. મેરી ધનોડી આપણા બાપુજીની નથી. આ ઓલો કચરો ડોહો છે ને ગામમાં માથા ભારે માણસ છે. 4 દી પહેલા ઘરે બાજવા આવ્યો તો નાક કપાવી નાખ્યો. આ મમ્મી નાક કપાવી નાખ્યો અમારું. અને મારા તો કોણ જાણે ભાગ ક્યાં ફૂટી ગયા તા કે ગાડી મારા પનારે પડી છે. મારી જિંદગી દહેશ નહેશ કરી નાખી, ક્યાંય નથી રાખી. એવો ખાર ચડે છે મને તારી ઉપર, એવો ખાર ચડે છે ને કે તારી તો હું ગરચી દબાવીને મારી નાખું. એ બરફી આ શું કરો છો તમે? રામા કાકા હું કરું? આ છોકરીથી હું હાવ કંટાળી ગઈ છું. આ કચરા ડોહાની તમને ખબર છે ને આપણા ગામમાં કેવો ત્રાસ છે? પણ ખબર છે મને, કચરા ડોહાને હું સમજાવી દઈશ અને તમને ખબર નથી. આને બિચારીની બુદ્ધિ ઓછી છે. મામા ના બેટા, કાકા થાવ. હા મામા કે આ બરફી મને મારે. નો મારે બેટા, હો નો. પણ વહુ તમે તો ધ્યાન રાખો, તમારો તો બુદ્ધિ છે ને આને બુદ્ધિ નથી. રામા કાકા મને બુદ્ધિ છે, હું સમજુ છું, પણ હું આનાથી હવે કંટાળી ગઈ હું. આને એને કેટલી દવા કરાવી છે, નથી દવા પીતા કે નથી ઘરમાં કે શાંતિથી ટાળીઓ ટકતો. પણ એને ફોલાવાય ખીજાવાય નહીં, પ્રેમથી મનાવાય ને લઈ જવાય ઘરે. સારું છે, હવે હું ફહલાવીશ. હા પ્રેમથી લઈ જા બેટા, ઘરે વઈ જાવ. હાલો તો જા. હાલો ઘરે. આવું હમણાં નહીં અત્યારે હાલો. આ કચરા જા ઢોળી બેટા. જાય ને તો ખીચાય. હાલ ડાયા છો ને તમે? જા, તમે ડાયા છો તો ને? મને ખીજાઈશ નહીં ને. જો કેટલી વાર કીધું ભાભી કહેવાનું. સાંભળો હો ને તમે, એને સાંભળો હો. બુદ્ધિ નથી, ગાંડી છે. તમે ગાંડા છો. એ બરફી તું મને ખીજાઈશ નહીં ના, ના, ને. નહીં ખીજાવ. તો જ હું આવીશ હો. કાંઈ નહીં કહું. તમે બરફી ઓ ખીજાતા તો એને તો કામ કરે. મને મારે. આ કાંઈક તો તમે એને ગાંડી કરી નાખો. એ રામા કાકા ગાંડા માણસને હાચવતા હોય ને, ઈ માણસને ખબર હોય એની ઉપર હું વીતતી હોય. થોડું ખીજાવું પડે, નકર જવાબ દે એમ પણ નથી. એને પ્રેમથી ખીજાવાય તો ફોલ. જા બેટા, ઘરે વઈ જાવ. જા. એક ધનોડી હા હું પછી આવી હો. આ પછી ધનુડી પાસે આવજે. જા, તને ગુલ્ફી લઈ દીશે. જા. હા હા હાલ જા. ગોલાવાળો આવ્યો. ચાલ મારી ધનોડી જા. મારી ધનોડી. લે હું ઓલા કચરા ડોહા હેક નહીં જોતો આવું. એ કાને મને વાસડી દામેણામાં દીધી, હોનાની હાકરે બાંધી મારા રામ. કાને મને વાસડી દામેણામાં દીધી. આ બધું પાલો નાખી દઉં, પછી ઢોર અંદર લઈ લઉં. હજી ઘણા કામ છે બાકી. પારવીના કા જીવલી ભાભી? કોણ છે? હું સૌ. એલા રામલા તું? હા પણ મરી ગયા. જીવલી ભાભી કરતો અંદર હું ધોયડો આવ્યો, ખબર ન પડે કે ગમાણમાં બાય માણા એકલું છે તો ધોયડા. એટલી બુદ્ધિ નથી તારામાં, તો એટલી બુદ્ધિ નથી. એ જીવલી ભાભી હું અહીં નીકળ્યો હતો ને મેં કીધું જીવલી ભાભી પાસે થાતો પણ જાવ. ખોખારો બોખારો ખવાય, બાય ઉપર હાથ કરે ને અંદર હું ખફ કરતો ધોયડો આવ્યો. એ પણ હું થોડો જેઠ કે હારો થાવ છું તે ખોખારો ખાવ. તે દેર થાય તો કે થોડો મારો હગો દેરસો, ગામના નાતે દેરસો, ગામના નાતે સમજો. એટલે પણ જીવલી ભાભી હા. તમે એમ ન કરશો, મારી લ્યો હો કરું તમારી ને. વાતમાં. શું કામ હતું? મેન મુદ્દા ઉપર આય.
જીવલી ભાભી હા મને ઓલી સોડીની બહુ દયા આવે છે. કઈ છોડીની તારે આખા ગામની પંચાયત અને આખા ગામની પંચાયત કરવા તને હું જ મળું છું એલા મને તો મારું કામ કરવા દે મરી ગયા અભાઈ ગયા મારી પાસે હું ધોડો આવસ એ પણ મારી વાત તો તમે સાંભળો, મારી વાત જ નથી સાંભળતા. શું કયો છો એ ઓલી સોડી નો રે, કઈ ઓલી ગટુડી હા આ બધાની કટોરી ગાંડી. ગાંડી બિચારી 7 મહિના થયા ગાંડી થઈ ગઈ છે હો ગાંડી થઈ જાય. ઈ છોકરી એલા રામલા ઈ છોકરી એટલે છોકરી હતી હો ગામમાં ઈ છોકરીની રીતે વાતું થાતી હો કઈ? રૂપારી ક્યાંક એનો પગ પડી ગયો છે હો કે કુંડાળામાં પગ પડી ગયો ઉંડાળામાં છે. પગ પડી ગયો છે આ જીવલી ભાભી હા. મને તો એની બહુ દયા થાય છે. એની ભાભી રહી ને, ઓલી બરફી હા એની બરફી ભાભી બહુ ત્રાસ આપે છે એને. મને ખબર છે હમણાં 2-3 દી પહેલા મને ઘર પાસેથી નીકળીને ત્યારે એ બરફી એને મન પડે મારતી હતી તો? આમ નો કરાય હો આવા ગાંડા કરાય. માણસો પર આ બરફી વહુનો વાક કહેવાય આપણે એને સમજાવવા દો એને આવું કરાતું નથી વાળ ખેંચીને મારે અને ગાંડી ગાંડી કરે અરે ઓલી બિચારીને ખોટું ન લાગી જાય. ખોટું તો લાગી જાય આ તો એનું મગજ કામ નથી કરતું અને બાકી મારા જેવી હોય ને તો હામે હામે લાફો ઈટી દે હો રામલા હશે પણ જીવલી ભાભી તું મોટી છો, મોટી તો તારે એને સમજાવાય કે બરફી બરફી વહુને? હા સમજાવાય. બરફી વહુને હું સમજાવી એકવાર જાય એમાં હું આ તો ધર્મનું કામ છે હા, ધર્મનું હે? કામ. અને દીકરીને ગાય દોરે ત્યાં જાય ગમે તે તો ગટુ આ ગામની દીકરી હા, કહેવાય ને દીકરી કહેવાય. હે? આ તો એનું મગજ કામ નથી કરતો એટલે એને અહીંયા હારા વાળા મૂકી ગયા છે નકર હું ઈ છોકરી કાંઈ અહીંયા રે નો. હાલો મારે હજી ઘણા કામ પણ મારે ચા પીવો તો સા બા પી જતા ઘરે જઈને દૂધ નથી તમારે દૂધાઈ ન હોય કોઈ દી. તો મારે કામ છે હાલો હું તો જાઉં છું હા તો હું નીકળું આ રેખા હા, નીકળો, કરીને શું નીકળો. કરે? જેઠા ઘરમાં હું ઘર હાલો હાલો પછી તાર ભાઈ આવે ને તો ચા પીવા આવજે છે. હાલો 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 મારા લગનમાં હાલો રે એ મારી મીઠી જલેબી ખાવા જલેબી નથી હવે આ દવા હે મચ્છર મારવાની ના આ જલેબી છે જલેબી આમ જો માર બેન આમ જો જલેબી નો ખવાય આમ જો તારા હાટુ મસ્તીની ચોકલેટ લેવો તને ચોકલેટ ભાવે ને મીઠી 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 ચોકલેટ ઉગે ઉગી હજી તમ નથી ગયા અરે ખાઈ જા આ બરફી હા, બોલ બોલ એમ કહું છું 10 મિનિટ મોડા છો વઈ જાવ પછી કયો છો મારે મોડું થાય છે ત્યાંને હવાની દવા પાઈ કે નહીં હમણાં જો આ ઓલી ખાઈ જતા ઓલી મચ્છર મારવાની દવા ભૈલું ધ્યાન રાખ તું અને મારે ઓફિસે જવાનું મોડું થયા તો જોઈ ગયો એટલે હું ભૈલું આ ચોકલેટ તૂટતી નથી મારાથી હાલે એને તમે ચોકલેટ તોડી દો ને મારી વાત અરે. સાંભળો હા, હું એના માટે છે ને હું કેટલી બધી વસ્તુ ઉપર ઉપર સાચવીને રાખું છું છેક માળિયામાં ચડાવું છું તો ખબર નહીં ક્યારે મને જોઈ જાય છે ને કેવી રીતના ઉતારી લે છે આમ જો બેનની ધ્યાન રાખજે મારે ઓફિસે જવાનું મોડું થાય છે ને હું નીકળું છું હા. હું છું તમે કાઈ ચિંતા ન કરતા હા એ ગાંડી ખાઈ જતી હોય તો કામ પતે બુદ્ધિઓ ના બેન કેમ શું થયું તમને આવો બેન જય શ્રી કૃષ્ણ હારું હે ને હા હારું છે હો. શું કરે મારી ઢીંગલી મજામાં અરે મારો દીકડો અરે આ તો તું તમારો કેમ દીકડો એ ન ખાસ? કરવાનું કર્યું શું થયું અરે હમણાં ખાઈ જાત હે હાય હાય દીકરા ઈ નો ખવાય ખાવાની વસ્તુ નથી હું તારાથી નારાજ છું શું થયું તું મને મળવા નથી આવતી હું તને મળવા હાટુ જાવી દીકરા કોણ મારે બરફી હે ભાભી હા ચીકુ બેન તમે મારો હું મારી બેન મારે તો તમને શું કેવું હું એની ભાભી છું પણ માની જેમ એને સાચવું છું 24 કલાક એને ખવડાવવાનું પીવડાવવાનું એને નવરાવી ધોવરાવીને વ્યવસ્થિત રાખું છું અને તમે મને આવો પ્રશ્ન કરો છો હું એટલે જ અહીં અઠવાડિયે એને જોવા જાઉં ભાભી એને કે ઈ કેવી રીતે રહે ને કેવી રીતે નથી રહેતી તમે એને હાલ તો જો એના હાલ તો તમે સુધારે નવડાવતાય નથી તમે અરે હું એને સારી રીતે જ રાખું છું પણ હવે ગાંડા માણાનું તો કઈ નક્કી ન હોય સવારે નવડાવી તો પાછી ધૂળમાં ઓલા અઠવાડિયે મેં આ જોયું તું ઓ ભાભી તમે હું જોઉં છતાંય તમે ખોટું બોલો તમે નહીં પૂગવા દો મને તમને ભાઈ બહેનને ગમે એટલું કામ કરીને દઈને કોઈ હારા ન લાગે હા તમને આ જમાનામાં કોણ આવું નવું છે કે ગાંડી નણંદને હાચવે તો હું હાચવું છું આખો દી ખવડાવવાનું પીવડાવવાનું ના ના મારે છોકરા નથી હું છોકરાની જેમ હાચવું છું એને બરફી ગંદી છે પણ તમને હું રોવાનું નથી કહેતી હું તમને બીજું કાંઈ નથી કહેતી હું ખાલી એટલું કહું કે મેં ઓલા અઠવાડિયે બે ફૂંકા જોયા હતા ને એટલે હું તમને ખાલી પૂછું છું કે તમે નવડાવી કે નથી નવડાવી બેન તમે ખાલી બેદી લઈ જાવ ને તો તમને ખબર પડે હું આજે એને 7-8 મહિના ત્યાં ગાંડા વાળાને હાચવું એને તમને દવા- ન હોય કિંમત હું એને લઈ જઈશ તમે દવા પાવો કે નથી પાતા તમારા બાપા કે એક લઈ જાવ ગામમાં મને ભૂંડી લગાડશો બે દી લઈ જાવ તો મારી 7 મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી દેવો તમારા તો ચા ભાભી આ તમારા ફરજમાં હે અત્યારે આને હાચવવાની હો હાચવી તો તમે હું હારા કીધા નો કયો તમે ભાઈ બેન કોઈ દી હારી નહીં કયો મને બરફી ગંદી એવું ન બોલાય દીકરા ભાભી થાય ભાભીને એવું નહીં કહેવાનું એવું ગંદી છે એવું નહીં કહેવાનું હારું હાલો અહીંસે જવા દો તમે રોવામાં જાઓ તમે
જાજો બેહો રાંધી નાખું છું અરે કેવો મારી ભાભી ખાધા વગરની કાઢે છે મારે તો નિહાકાઈ લેવાનો ન તમાર બધાયનું સાંભળવાનું છે બધી ગંદી હું બધી ગંદી આમ જો હાલ તને નવરાઈ દેવા છે હા હાલ પણ મારે હમણાં નથી હાલ ખાવું. તારા ચોટલા બોટલા હરખા કરી દો કે તને આવાજ ગમે મને આવા આવા ગમે ગમે? ફુવારા વાળા. હે હારવાલ હાલ ઊભી થા હાલ ઘરમાં ઊભી થા હાલ બાય નક બે વલ બધી ગંદી ભાઈ લેવાના હવે તાર પાસે રહેવાની બધી વાયગું. હાલ હવે હું બેટી તાર પાસે જ રહેવાની હું હા હા આજે તો હું બરફીનું મેકઅપ કરીશ. એ ખરખું રહી જા રીસા ખબર નથી પડતી ગટુડી તૈયાર થાય છે. બરફી કેમ કરે મેં કરી વાહ આ આંજર મને કોઈની નજર ન લાગે. બા આ શું છે આ દોલું દોલું થવાનું દોડું દોડું આ આવતું પણ નથી આ નથી કરું એ મારી રે આ ગાંડી એ તો છે ને મને એવું લાગે છે મને ગાંડી કરી નાખશે અવાજ નહીં કીધું ને ચૂપ રહો વધારે માર પાસે મારો હજી મારો ચૂપ બરફી તું ગાંધી છો ચૂપ એ ઓય કઈ ના બોલું બરફી ગાંધી મને માર ના કરે છે હું તારું નામ કહી દઈશ હું તારું નામ કહી દઈશ આ હે ને એમ નહીં મારે આ મારો અત્યારે કેટલો મોંઘો મેકઅપ ખરાબ કરી નાખ્યો એ બરફી હો વાત શું કરો છો જરા તમે જોવ તો ખરી તમને ભાન છે કે નથી ઓયને બિચારે ઢળ્યો છો આમ ન હોય બરફી હો હા આમ ન હોય કાંઈક રીત રાખો આ મારો કેટલો થોડો મોંઘો ભગવાનનો ડર રાખીને હાલો બરફી હો આમ ન હોય દીકરી ઉપર જુલમ કરો છો બેટા જીવલી નહીં, મને બેટા, બરફી મને નહીં. માર્યું જીવલીને જીવલી કાકી કહેવાનું હું કહેવાનું જીવલી કાકી હું કહેવાનું કા હું તને કાકી કહું જીવલી કહું તું મારી બેન પડી આ કાંઈ વાંધો ના આમ નો બરફી હોય એને તો ભાન નથી એનો મગજ કામ નથી કરતો પણ તમારે મગજ કામ નથી કરતો હવે તમે બધાય ગામના માણસો તો બહુ પાઈ છે જે હોય તે પંચાયત કરવા આવી જાવ એટલી બધી નહીં આવતી ઘરે લઈ જાવ તો ખબર ઈ તો પડે મારા ઘરે લઈ જાય પણ કાલ હવારે તું ભૂંડી લાગીશ અમે તો લઈ જાવું અમે તો ગામની દીકરી ગણી તો ભલે ને અમારે તો ગણી ભલે પણ કાલ હવારે વાતો કરશે કે બરફી હોવે એની નણંદને કાઢી મૂકી એ બાપા મારે ક્યાંય નથી કાઢવા જાવી રોજ ઉઠીને ઘરમાં નુકસાની કરે ને મારા ઘરવાળાને એવી કાઈ કરોડોની આવક નથી હો પણ કરોડોની આવક ન હોય તો કાંઈ ને પણ બટા આને હાચે આના આશીર્વાદ તને મળ્યા ને તો કાલ હવારે ભગવાન તને મીઠું થૂક આપશે એ મને ન કરે ભગવાન દે ને હું કરું હોની મને ખબર હે તમારે તું- બધાય સલાહ દેવાની જરૂર નથી તું કેટલામાં છો ને એમને બધાને ખબર છે આખા ગામને ખબર છે ઓલો રામલો ડોહો આવ્યો તો ને એ કહેતો તો અને ઓલી એ કહેતી હતી એની બેને મને કહેતી હતી એટલે તું આની પર જુલમ કરસ હવે રેવા દેજે મારે બોલવું નહોતું ને બોલવું પડે હવે બહુ કાકી કાકી કર્યું ને હદ થઈ ગઈ છે તમે કોઈ માનને લાયક નથી જીવલી ડોહી અને કહી દઉં છું મારા ઘરના નરિયા નથી ગણવાન થાતા હો તું બરફી હવે મર્યાદામાં રહેજે હું ગામના નાતે તારી કાકીજી હાવું થાવ છું એટલી વાતમાં સમજી જાજે એ મર્યાદા ગઈ હવે તેલ પીવા બહુ હા. મર્યાદા રાખી આખા ગામની મેં તમને આખા ગામનું જોઈ લીધું મારા નરિયા ગણવા આવો ના ના રામલો ડોહો બહુ હારો થાય છે મારા ઘરની પંચાયત કરે છે એની ભાઈની છોકરી ભાગી ગઈ મેં કોઈ ગામમાં કીધું અને રહી વાત તમારી હું તો તમારાને તું લાયક નથી તું જીવલી ડોહી તારી દેહાણી ગળા ફાવો ખાઈને મરી ગઈ મેં કોઈને કીધું કે તારા ત્રાસથી ગળા ફાવો ખાઈ ગઈ તારી તું દેહાણી એવી અમારા ઘરની ક્યાં પંચાયત કરસ પેલા તું આ તારી ગણનને હાચવ ને અને બરફી હવે તું મર્યાદામાં રહેજે નકર હું આવીશ ને તો મારા દીકરાને કહેવા તો જોયા જેવી થાય એ કઈ જાજે હવે મને ગામમાં કોઈની બીક નથી મારા ઘરે હે ને આજ પછી કોઈ ઉમરો ન ચડતા તને તો બીક ક્યાંથી હોય તારા ઘરમાં કોઈક હોત તો બીક અમારે હું તમારા ઘરની તમે સંભાળો આ તો સાચું કહું છું બાકી તને લાગે તો ઠીક છે નકર તારા કર્યા તું ભોગવજે એવું ભોગવી લઈ તમ કોઈ ન આવતા પાણી પાવા ભલે હું મરી જાઉં હાલો બેટા ઉભી રહી જા જીવલી વાયગા જીવલી એક આનો ત્રાસ આ મને ગાંડી કરી નાખશે હવે 6 મહિના જાય તો હાલો મને મારમાં મને દુખે છે આ તું મારવાને જ લાયક ચાલ હાલો શું કરો છો તમે રામભાઈ તમે શું કરો છો
એ આવો આગા બેહો એ આવો આગા બેહો આગા બેહો આવો જીવલીભાઈ આવો કે પણ કેમ આમ તડા માર કર્યા ખારા થઈને ખારા થાય ને માર ભાઈએ કઈ માર્યા તારો ભાઈ તો ક્યાં મને કોઈ દી કઈ હુતી નહીં ઉઠાતો નથી પણ આ ગામની બળતરા આપણે કરવી પડે છે આપણે એટલે ગામમાં બાજુ ના આયા કોઈ આયા બાતે ને ઓલી નથી બરફી આપણા ગામમાં હા. આપણા ગામની હોવ એની ઉપાધિ છે બધી એનું તો ક્યાંય સારું નહીં થાય અને હું ફૂટી થઈને તો એને કદી મારા મગજની ખબર નથી કે જીવલી કાકી ગામમાં હું છે હજી એ મને ઓળખતી નથી સમજ્યા પણ ભાભી તમે ટાઢા પડો થયું શું ઈ કયો પેલા હું તમને કહું હું એ બરફીએ હું કીધું આજે હું હવારે એના ઘર પાસેથી નીકળીને તો એની નણંદ બહાર બેઠી હતી ઓલી ગાંડી હા હા ઓલી ગટોડી ગાંડી ગટોડી. ત્યાં બેઠી હતી તો એને મન પડે મારતી હતી હવે આપણે ગામના માણસો આપણે જોતા હોય તો આપણે કાંઈ બે શબ્દ કહે નહીં કહેવું જ પડે ને, હા. હે? આપણે બે શબ્દ કહે નહીં આપણી દીકરી જેવી છે આપણી દીકરી ગણો કોઈ ઈ દીકરી જેવી ગણો તો ઈ હે તો એને મન પડે મારતી હતી જોહતી હતી છોકરીને લાગી ન જાય એનો તો મગજ કામ નથી કરતો પણ એવડી બરફીને ઢાંટી આખીને તો બુદ્ધિ છે કે નથી એટલે પણ બરફીનું તો દાડે દીએ વધતું જ જાય છે તો એને ઢળીને મારતી હતી તો મેં એમ કીધું બરફી બટા આમ ન કરાય તેમ ન કરાય હું તો એને વ્યવસ્થિત સમજાવું ત્યાં તો મને તુકાર નો કર આવી ગઈ હા. ગામની કોઈ વહુએ અત્યાર લગી મને તુકારો નથી દીધો આ જીવલીને કોઈ તુકારો દીધો નથી અને એવડી બરફી મને તુકારો દઈ ગઈ એને ખબર નહીં હોય કે જીવલી કાકી એને મને ક્યાંય નહીં રાખે એને મરવા જેવી કરી નાખું એવું તમે જો એટલે એને હું તમે આપઘાત કરશો હું શું કામ આપઘાત કરું તો? આપઘાત કરશે હવે બરફી હા અને જો આખા ગામમાં કહું અને એના ભાઈડાને કહું એના ઘરવાળાને કહું એ કાંઈતરા અહીંયા તારું કામ હતું અહીંયા તો આ કતરા શું થયું કાકી આય બેસ તું આય બેસ બેસ. આય બેસ આ કેમ રામા કાકા કેમ ગાગા ભાગા થઈ ગયા હો શું એને તું કાંઈતરા તારી બાયડીને સમજાવી દેજે હો આખા ગામમાં મને જીવલી કાકી જીવલી ભાભી મને કહે છે તારી બાયડી આઈ મને તુકારે નુકારે બોલતી હતી નકર મારા જેવી ભૂંડી ક્યાં જીવવા જેવી નહીં રહેવા દો હું ઈ જેવલી છું તને ખબર છે ને શું થયું કાકી બરફીએ તમને કઈ કીધું આટલા બધા કેમ ખારા થઈ ગયા હો કયો તો? ખારાપ થાય ને તારી બાયડી મને મન પડે એમ તુકારે નુકારે બોલતી હતી એનાથી બોલાય મને પણ થયું શું ઈ તો કયો કાકી કાંઈ નહીં હવારે હું તમારા ઘર પાસેથી નીકળી હવે હું કોઈના ઘરની પંચાયત કરવા માંગતી નથી હું ભલી અને મારી રામની માળા ભલી આ તો તારી બેન ઓલી રહી ઓલી ગટોડી હા. હવે એનો મગજ કામ હા, નથી નથી કરતો કરતો એ. તને ખબર હા, છે એ તો છે. રામભાઈ તમને ખબર છે ખબર. મને ખબર આખા ગામને ખબર પડી ગઈ છે હા. અને આખું ગામ એનું રાખે હા. છે આપણે મને ક્યાંક બજારે ફેરી થાય ને તોય હું પાલેજી બિસ્કુટ લઈ હા. અને એને ખવડાવું છું તો મને દઈ આવી ગઈ તારી બાયડી એને મારતી હતી ઢોળતી હતી અને મેં હા મારી નજરે હા. જોયું કાંઈતરા મેં મારી નજરે જોયું નહીં જોઈ હું હવારે તારા ઘર પાસેથી નીકળી એટલે ન્યાય ઈ તારી બેન રમતી હતી હા. હવે એને લિપસ્ટિક બગાડ્યું એક નંબર ભાઈ એને ખબર નથી પડતી કાતરા તારી બેનને કાંઈ ખબર પડતી નથી બરોબર હા. તે તારી બાયડી એવડી બરફી એને મારતી હતી બરફી આમ ટહડી બરફી હા એટલે મેં કીધું કે વહુ બટા આમ ન કરાય હું તો વહુ કરું છું બરફી વહુ કરું છું ત્યાં મને આટલા વર્ષ એને તારી બાયડી તુકારે નુકારે બોલવા માંડી મને આદિ લગી રામભાઈ તમે મને ભાભી સિવાય હું બોલાવો જીવલી ભાભી સિવાય બોલાવતો નથી. આટલું બધું થઈ ગયું તારી બારીને સમજાવી દેજે નકર મારા મગજની ખબર નહીં હોય હું જીવવા જેવી નહીં રહેવા દઉં હા પણ કાતરા આટલું થાય છે તો ઘરે ધ્યાન દે બાપા ધ્યાન દે ના ના હું સમજાવી દઈશ હું કહી દઈશ એને રામભાઈ તમે મને કરી તુકારે બોલાવી કોઈ હે? જરૂર નહીં. આપણે ભલે મજાક મસ્તીનો જે કહેતા હોય પણ તોય તમે મને માન સન્માન આપો અને આજકાલની આવેલી તારી બાયડી બરફી મને ઉકારે તુકારે બધી એને કહી દેજે હું જીવલી એને ક્યાંય નહીં રહેવા દઉં. મારી બાયડી તમારી સામે બોલી હા. હે કાકા ધ્યાન દે ઘરમાં ધ્યાન દે હવે એની ખેર નથી હવે તમે જુઓ હવે જુઓ હારું કઈ આ કે ને તો કાન ઉઘડે હવે તમે ભાભી ટાઢા પડી જાવ જો હું સા બનાવું ચા નથી પીવો મારે ઘણા કામ છે ઘરે આ તો મારે તમે મને કીધું તું ને એટલે તમને કહેવા આવી હતી મારે ચા પાણી નથી પીવા આ ગામની પંચાયત કરે આપણે કરવી નથી અને હવે કોઈને કાંઈ કે ભલે પડે ઊંડા ખાડામાં બીજું શું એ આવજો એ હાલો મંચુરિયન ખાવા મંચુરિયન આમ આવ આ હું કરે છે અહીંયા તું રામુ છું મંચુરિયન બનાવું છું અરે મને તો એમ થાય છે તારું મંચુરિયન બનાવીને ક્યાંક નદીમાં નાખી આવું આ ધૂપ સવારની ઘરમાં ગોતું છું ખબર હે આપણે રવિવારે ને મંગળવારે માતાજીને ધૂપ કરી હી અને આજ નદી તું લઈને આવી બેહી ગઈ છો તું હે ને મારો વધારે મગજ ન ફેરવ ગટુડી ન કર હું તારા હે ને કટકે કટકા કરી નાખી સૌ એટલો મને કાર ચડે છે તારી માથે તે મને બગાડ્યું ગંદી તે હે ને મને કે ગામમાં જીવા જેવી નથી રહેવા દીધી તારા હિસાબે કે ગામમાં બદનામ થાઈશું અને હવે હે ને મને આનો હેરાન કરતી કહી દઉં છું તને નકર મારા જેવું ભૂંડું હવે કોઈ નથી આટલું બોલું હું તને તને
નથી હો કા તમારા ઉપર આવી તો મારી ઉપર મારા લાગે જવાની જરૂર નથી એમ એ આ કહી દઉં છું દેખાડો ન કર હવે મને મારી મર્યાદા ન મુકાવતું ઓમ જો બેન મર્યાદા તને મુકતા આવડે હે ને તો મારા મોઢામાં મગ નથી ભર્યા હો તું હવે હે ને મર્યાદાને લાયક નથી રહી હવે મને આજ મેં તારો હે ને અસલી રૂપ જોઈ લીધો મને તય કહું કે આ કેમ મારી જ્યારે આવું ત્યારે આવી રીતે રહે હે નામ કે મને ભાભી મારે મને એમ થયું કે ગાંડી હે એટલે બોલ કરે હે પણ હું એનું નો માયની મને ખબર હોત ને તો કેદુની લઈ ગઈ હોત આને એ તો લઈ જાન બાપા તારી બેન ને એટલે કામ પતે આ તમારે એને ચૂંદડી બાંધીને લટકી જાવું તું તો હવે મર્યાદા બહાર જાય છે બેન તો મને મજબૂર ન કરું હાથ ઉપાડી લઈશ હાથ તો તમે તું મને મજબૂર ન કર કે મારો હાથ ઉપડી જાય હેજી મર્યાદા મારે રામા કાકા અને ઓલી જીવલી કાકીએ કીધું તું આમ હું કામ ધંધે જાઉં તું મારી બેનને હેરાન કરસ અરે ભાઈ મેં મારી હગી આંખે જોઈ કે ને ચૂંદડી લઈને ગળા ટૂંકો દેતી હતી દોયા ટૂંકો દેતી હતી ખબર નથી પડતી કે આને પ્રેમ આપવાની હૂફ આપવાની લાગણી આપવાની હોય અને વાયથી આવા કાવતરા કરસ ગામમાં વાતો સાંભળી ત્યારે મને ખબર બેન લાગ્યું નથી કે લાગ્યું તને નથી તને આઈ કાકા ગઈલું બાફી મને આય માર્યો ઊભી રહી જાય આમ જો અને માફી માંગ્યા ની આવું કરાય બેન ને ઈ શું માફી માંગતી હતી મને તો એની અંદર જરાય દયા જેવો છાંટો ન દેખાણો અત્યારે પ્રેમ અપાય હૂફ અપાય લાગણી અપાય દયા લાગણીને ઉફની આને ખબર ન પડે ભાઈ અને ભાભી હું તો તમને એમ કહું કે આને તો ખબર નથી પડતી પણ તમને તો પડે કે નહીં કે ઈ હાવ ગાંડા જેવું થઈ ગયું હે તો એને કેમ સુધારવું આપણે એની વાહે કોઈ નથી ભાભી અમારી સિવાય ચીકુ બેન હું તમારું બધે સમજો હું બધાની માફી માંગુ આની માફી માંગ મને માફ કરી દો બેન હું છે ને એને હાચવીને થાકી ગઈ હતી ને કંટાળી ગઈ હતી એટલે મારો મગજ આવો થઈ ગયો તો બાકી મારો ઈરાદો એને હેરાન કરવાનો નહોતો એટલે મને માફ તમે એને ધ્યાન રાખીશ તમે એને હદ પર હેરાન કરી ને ત્યારે આજે મને તમને હે ને તું કેવું પડ્યું તું ન કરવું તમારી કેટલી ઇજ્જત કરવું હોય તમને ખબર હે અરે બોલ થઈ ગઈ મને માફ કરી દે ગટુબેન મને માફ કરી દો મેં તમને બહુ હેરાન કર્યા છે બહુ માર્યા છે ને તમને હા મને મારી દે મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હવે નહીં મારું હો હવે તું નહીં મને માર ના ના તું મારી દોસ્તી હા મેં તને માફ કરી હે ને? હા હવે હું તમને સગી બેન થી વિશેષ સાચવીશ હો મને નહીં મારે હવે નહીં હવે મારે, હો તને. નહીં મારે જોયું ને મિત્રો કે ઘરમાં કોઈ પણ આવો વ્યક્તિ હોય કોઈ પણ આવો વ્યક્તિ હોય તો એને નો કે એને આપઘાત કરાવવો જોઈએ નો કે એને મારી નાખવાની કોશિશ કરવી જોઈએ પણ આવા વ્યક્તિ હોય એને પ્રેમ લાગણી અને હૂંફની જરૂર હોય છે એને દવાની જરૂર હોય તો એ દવા કરાવો પણ એને મારવાની કોશિશ ક્યારે પણ ન કરતા કારણ કે એ તમને છોડી દેશે પણ ઉપરવાળો કુદરત કોઈને છોડતો નથી માટે અમારો આ કોન્સેપ્ટ તમારી સામે લઈને આવ્યા છે તો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો જરૂર ને જરૂર મને જણાવજો અને હું કિશન પરમાર ઉર્ફે દેશી ગલગલિયા ચેનલની જીવલી જરૂર ને જરૂર અમારા આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો હર હર મહાદેવ મિત્રો હું છું વર્ષા વ્યાસ યાની કે ગલગલિયા ચેનલની ચીકુડી જો તમને અમારો આ કોન્સેપ્ટ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને હા જરૂર કરીને કોમેન્ટમાં તો જણાવજો જ જય બાલાજી મિત્રો હું છું કાજલ જબનપુત્રા ઉર્ફે ગટ્ટુડી જો તમને આ અમારો સરસ મજાનો વિડીયો ગમ્યો હોય તો અમારી દેશી ગલગલિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા કોમેન્ટમાં કહેજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ ડોડિયા અને દેશી ગલગલિયાની બરફી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જય માતાજી મિત્રો હું છું વિશાલ પટેલ ઉર્ફે કાતરો દેશી ગલગલિયા યુટ્યુબ ચેનલનો ખાટો મીઠો કાતરો જો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા જય માતાજી મિત્રો હું છું રંગપરા મયુરભાઈ ઉર્ફે દેશી ગલગલિયાનો રામલો અને હા મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે દેશી ગલગલિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હું પાછી કહું છું લાઈક કરો શેર કરો